નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। હાલારના દરિયા કિનારા ઉપર આતંકીય ગતિવિધિઓને રોકવા સાગર સુરક્ષા કવચ કવાયત, 2 દિવસીય સઘન પેટ્રોલિંગ। રેલવેમાં મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી, 10 પાસ યુવાનોને તક, 22,000 જગ્યાઓ પર વેકેન્સી કરવામાં આવી જાહેર। ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં ગટરમાં પડેલા 6 વર્ષના બાળકનું કરુણ મોત, CPR આપ્યું છતાં ન બચ્યો જીવ। અમદાવાદમાં ડ્રગ્સ વિભાગ કૌભાંડમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી, SOGએ કરી ધરપકડ, 1.872 કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું। અમદાવાદમાં બુલડોઝર એક્શન, એકાલુપુર અને આસારવામાં ગેરકાયદે બાંધકામો જમીન દોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્લા થયા। કમિશનની લાલચ આપી અને ભાડા પર લેવામાં આવી રહ્યું છે વોટ્સએપ એકાઉન્ટ, માર્કેટમાં ચાલી રહ્યું છે નવું સ્કેમ। મહિલાઓને બાળકોની અશ્લીલ તસવીરો મુદ્દે ગ્રોક સામે દુનિયા લાલ ગુમ થઈ, ભારત, અમેરિકા અને બ્રિટનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। ચિકન નેક બન્યું અભેદ કિલ્લો, બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી 12 ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ। વિશ્વને ખતરનાક સંદેશ, વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ક્યુબાના રાજદૂત ભડક્યા, ભારત પાસે માંગી મદદ। પ્રેમી સાથે લગ્ન કરવા વિઝા વિના પાકિસ્તાન જતી રહેલી મહિલા અંગે લેવાયો મોટો નિર્ણય। ગુજરાતમાં હવે ઘરની છત પર ફરશે પવનચક્કી, નવી રૂફટોપ વિન્ડ પોલિસી જાહેર, સોલાર કરતા બમણી વીજળી મળવાની શક્યતા। વેનેઝુએલામાં રાષ્ટ્રપતિની ધરપકડ બાદ બીજી મોટી ઘટના બની, રાષ્ટ્રપતિ ભવન પાસે ભયંકર ગોળીબાર શરૂ થયો। રાજ્યભરમાં આંગણવાડી કર્મચારીઓ માટે વિશેષ તાલીમ, બાળકોના ભવિષ્યને મળશે નવી દિશા। બાંગ્લાદેશમાં યુનુસ સરકારને મોટો ઝટકો, ઓપિનિયન પોલમાં સરકારના બદલાવવાના એંધાણ સામે આવ્યા। પ્રભા ભંડારીનું લાખો રૂપિયાના સરકારી પગારથી પણ પેટ ન ભરાયું, 70 લાખની લાંચ લેતા ઝડપાયા। સુરતમાં પાટીદાર સગીરાની અપહરણની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપીને ભાળીને રોષે ભરાયેલા ટોળાએ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા। ગંદા પાણીના બગાડ પર બ્રેક, ગુજરાતમાં રિસાયકલ પાણીનો ઉપયોગ હવે ફરજિયાત બનશે, જ્યારે પાણી સંકટ વચ્ચે ગુજરાત સરકાર લાવી રહી છે નવી વોટર રિસાયકલ પોલિસી। ઓવેસીને નવનીત રાણાના નિવેદન બાદ કર્યો પલટવાર, કહ્યું કે મારે 6 બાળકો છે, તમારે 8 બાળકો હોઈ શકે છે, તમે કોણ રોકી રહ્યું છે? રૂપિયા 100 કરોડ અને હેલિકોપ્ટરની માંગણી કરી, ખંડેરી સ્ટેડિયમમાં આતંકવાદીઓ ઘૂસ્યા, ચૈતક કમાન્ડોએ ઠાર માર્યા। મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી, અમિત ચાવડાની હાજરીમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો। ગુજરાતના શહેરોમાં દરરોજ પીવાનું પાણી પહોંચાડવા સરકારની વ્યાપક યોજના, શહેરી જળ વ્યવસ્થાપનમાં નવી દિશા આપવાની। 624 કરોડનું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સહાય ચૂકવી હોવાનો તંત્રનો દાવો, બીજી તરફ 20,000થી વધુ ખેડૂતો સહાયથી વંચિત રહ્યા। સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધાયેલા લાખો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવામાં આવ્યો। માવઠાના ફટકાને પડકારતા પંચમહાલના ખેડૂતો, 17,850 હેક્ટર નુકસાન છતાં 66,000 હેક્ટરમાં કર્યું શિયાળુ વાવેતર। ખેડૂતો ખેતમજૂરો માટે લાલબત્તી સમાન કિસ્સો, ભૂલથી જંતુનાશક દવા પી જતા 1.5 વર્ષની બાળકીનું મોત, હળમતિયા ગોલીડા ગામે કરુણ ઘટના બની। અમેરિકાની તિજોરી છલકાય, ટ્રમ્પે ટેરિફથી થયેલી અબજોની કમાણીને હિસાબ આપ્યો, કહ્યું કે આ શુલ્ક જ અમેરિકાને બનાવશે વધુ મજબૂત। મહારાષ્ટ્રમાં મોટો ખેલ ખેલાયો, કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોંપો પડી ગયો। ડોનાલ્ડ ટ્રમ્પ માદુરોની જેમ PM મોદીનું અપહરણ કરશે, કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણના પ્રશ્ને રાજકીય આગ ભડકી, ભાજપનો વળતો જવાબ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ફોન કરીને આણંદથી બોરસદ અને ડોક્ટરોના રૂટ પર 2 બસો શરૂ કરાવી, નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી। પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગરમાં બની કરુણ ઘટના, મમ્મીએ કહ્યું હતું કે બધાને મારી નાખ, પછી તું મને મારી નાખજે, અને યુવકે કહ્યું કે મા, બહેન, ભાઈને બધાને ધતુરાના લાડવા ખવડાવીને મારી નાખ્યા। મુંબઈ ચૂંટણીમાં મુસ્લિમો કોને મત આપશે, એક સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો, પ્રધાનમંત્રી મોદીનો પ્રભાવ ઘટ્યો। ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી હવે રૂપિયાને વધુ નીચે લાવી શકે છે, જેનાથી નિકાસ પર અસર પડી શકે છે, પરંતુ ભારતે અમેરિકાનો સામનો કરવાની તૈયારી કરી। ભાજપના ફાયરબ્રાન્ડ નેતા વિનય કટારિયાને હવે રાજકીય ગરમાવો વધારી દીધું છે, તેમણે અયોધ્યાથી ચૂંટણી લડવાનો સંકેત આપ્યો।
પાટીદાર સિંગર આરતી ચંગાણીએ પતિ સાથે બેસીને ગીત લલકાર્યું, પોતાના સમાજને પડકાર ફેંકતું ગીત ગાયું. વડોદરામાં 5મા માળેથી 14 વર્ષની બાળકીનું પડી જતા કરુણ મોત, કપડાં લેવા બાલ્કનીમાં ગઈ અને બની ચેતવણીરૂપ ઘટના સામે આવી. ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ડેડિયાપાડાના પૂર્વ એમએલએ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે. કોટડા સાંગાણીની સોળિયા ચોકડીએ હિન્દી ભાષી યુવતીઓએ વાહન ચાલકોને રોકી રૂપિયા ઉઘરાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો. આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. હવે પીવીસી કાર્ડ મળવું મોંઘું થશે. UIDAIએ ફીમાં કર્યો 50% વધારો. ભારત પર ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીથી ગુસ્સે થઈ મેરી મિલબેન. અમેરિકન સિંગર ખુલ્લેઆમ પ્રધાનમંત્રી મોદીને આપ્યો ટેકો. LICમાં લોન્ચ થયો નવો પ્લાન. એકવાર પૈસા ભરવાના અને પછી થશે મોટી બમણી આવક. બંધ પોલિસી થશે સસ્તામાં ફરી શરૂ. અમેરિકા સામે યુદ્ધ, હું ફરીથી હથિયાર ઉપાડીશ. વેનેઝુએલા બાદ હવે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ ટ્રમ્પને ખુલ્લી ચેતવણી આપી. અમદાવાદના SOGએ 1.872 કિલો ચરસ સાથે આરોપીની કરી ધરપકડ. ડ્રગ્સ કાંડમાં કોન્સ્ટેબલની સંડોવણી. ઐતિહાસિક બદલાવની ઉલટી ગણતરી શરૂ. ઇન્કમ ટેક્સના ઇતિહાસમાં થશે 75 વર્ષનો સૌથી મોટો ફેરફાર. 1 એપ્રિલ 2026થી દેશમાં દાયકાઓ જૂના આવકવેરાનું સ્ટ્રક્ચર બદલાઈ જશે. 108 અશ્વની હણહણાટી વચ્ચે પ્રધાનમંત્રી મોદીની યોજાશે સ્વામિનારાયણ યાત્રા અને સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે. રાજકોટ નવા રિંગ રોડ પર કાળમુખા ડમ્પરે ટક્કર મારતા બાઇક ઉછળ્યું અને પિતાની જ નજર સામે જ 22 વર્ષે જન્મેલી વાલસોઈ દીકરી ચગદાઈ ગઈ. ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની દાદાગીરી સામે યુરોપના 7 દેશ એકજૂટ. સંયુક્ત નિવેદનથી કર્યો વિરોધ. ડોક્ટરની બેદરકારીના કારણે પેટમાં કોટન રહી જતા વડોદરામાં ધોરણ 12ના સાયન્સની વિદ્યાર્થીનું થયું કરુણ મોત. બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો. T20 વર્લ્ડ કપમાંની મેચમાં ભારત બહાર યોજવાની માંગ ICCએ ફગાવી. દિલ્હીમાં અડધી રાત્રે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલગુમ થયા. પથ્થરમારો કરવામાં આવ્યો. એકવાર ક્વોટાનો લાભ લીધો તો સામાન્ય સીટ પર હક નહીં મળે. અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો કરવામાં આવ્યો જાહેર. ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા. PR મેળવવું હવે બ્રિટન કરતાં સરળ. હુમલામાં વેનેઝુએલાએ ગુમાવ્યા 24 સૈન્ય અધિકારી. અમેરિકા સામે યુદ્ધ અપરાધનો આરોપ મૂકવામાં આવ્યો. દૂષિત પાણીને લીધે અમદાવાદમાં 1 મહિનામાં ટાઇફોઇડના 180 કેસ. પાણીના 17 સેમ્પલ અનફિટ સાબિત થયા. સમગ્ર યુરોપમાં ભારે હિમવર્ષા અને બરફના તોફાનનું તાંડવ. જનજીવન થયું ઠપ. નેપાળનું હિન્દુનું અપમાન કરતો વિડીયો વાયરલ. મસ્જિદમાં તોડફોડ બાદ હિંસા. ભારતની નેપાળ સરહદે સૈન્યને એલર્ટ કરવાની ફરજ પડી. ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં મોટો ઉલટફેર. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં આતંકી હુમલાની આશંકાએ હડકંપ મચી ગયો. કલાકોના ઓપરેશન બાદ જાણવા મળ્યું કે આ મોક ડ્રીલ હતી. ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર. 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ. અચાનક લેવાયો મોટો નિર્ણય. સત્તા માટે ભાજપ વિચારધારા ભૂલ્યું. મહારાષ્ટ્રના એકલમાં જ અને AIMIM સાથે દુર્લભ ગઠબંધન કરવામાં આવ્યું. ભાજપ કોંગ્રેસના હાથ મિલાવ્યા. સિંધા જોતા જોતા રહી ગયા અને BMC ચૂંટણીમાં અણધાર્યું ગઠબંધન કરવામાં આવ્યું જાહેર. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને પગલે પોલીસ તંત્ર એલર્ટ. 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ કેન્સલ કરવામાં આવી. ડોનાલ્ડ ટ્રમ્પના કોઈના સગા નથી. શાંતિ નોબેલ વિજેતા મારિયા મચાડો સાથે પણ થઈ ગયો દગો. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.